30 વર્ષ પહેલાં ગુજરાતના કોઈપણ જિલ્લામાં એકાદ વ્યક્તિ આત્મહત્યા કરે તો જનતા આશ્ચર્યચકિત થઈ જતી હતી. જ્યારે અત્યારના નવા ગુજરાતમાં ગુજરાત સમાચારના અહેવાલ મુજબ છેલ્લા 2 વર્ષની જ વાત કરીએ તો 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી અને 3 વર્ષમાં 25,478 આત્મહત્યાના કેસ નોંધાયા. શું આવું નવું ગુજરાત કોણે બનાવ્યું? ઐતિહાસિક બેરોજગારીએ, ઐતિહાસિક મોંઘવારીએ, રાજકીય અંધભક્તિએ કે પછી જૂઠ જહર અને નફરત ફેલાવતી રાજનીતિએ? જો તમારી પાસે જવાબ હોય તો કોમેન્ટમાં જરૂર લખો. હર હર મહાદેવ, ભારત માતા કી જય. 30 વર્ષ પહેલાં ગુજરાતના કોઈપણ જિલ્લામાં એકાદ વ્યક્તિ આત્મહત્યા કરે તો જનતા આશ્ચર્યચકિત થઈ જતી હતી. જ્યારે અત્યારના નવા ગુજરાતમાં ગુજરાત સમાચારના અહેવાલ મુજબ છેલ્લા 2 વર્ષની જ વાત કરીએ તો 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી અને 3 વર્ષમાં 25,478 આત્મહત્યાના કેસ નોંધાયા. શું આવું નવું ગુજરાત કોણે બનાવ્યું? ઐતિહાસિક બેરોજગારીએ, ઐતિહાસિક મોંઘવારીએ, રાજકીય અંધભક્તિએ કે પછી જૂઠ જહર અને નફરત ફેલાવતી રાજનીતિએ? જો તમારી પાસે જવાબ હોય તો કોમેન્ટમાં જરૂર લખો. હર હર મહાદેવ, ભારત માતા કી જય.